After all and pen a rhyme, let's change our lives. Yes, it's our time. After all and pen a rhyme, let's change our lives. Yes, it's our time. It's our time. It's our time. It's our time. Our time to learn English. Our chance to get ahead. Our time to learn English. Our chance to get ahead. Our chance to get ahead. Our chance to get ahead. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મજા પડે છે ને વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં ઇંગ્લિશ શીખવાની? ગયા એપિસોડમાં તમે શું શીખ્યા હતા? આપણે સૌએ સાયન્સ ફેરની વાત કરી હતી અને એક ફિલ્મ પણ નિહાળી હતી, બરાબર છે ને? અને ત્યાર પછી તમે સૌએ એક ગ્રુપ વર્ક કર્યું હતું, યાદ છે સૌને? કર્યું હતું ગ્રુપ વર્ક? અને તેની નોંધ પણ કરી હશે તમે સૌએ. નોંધ કરી હતી કે નહોતી કરી? જો બાકી હોય તો કરી લેજો નોંધ. તમે શેનું ગ્રુપ વર્ક કર્યું હતું યાદ છે? યસ્ટરડે, ટુડે અને ટુમોરો વાળી એક્ટિવિટીનું. અને આજે આપણે વલસાડ બીઆરસી પર યોજાનાર સાયન્સ ફેરના આયોજનની વાત કરવા જઈ રહ્યા છીએ. પેજ નંબર 28, એક્ટિવિટી 2D. There will be a science fair at Valsad BRC tomorrow. Read their plan for the science fair. હું જે વાંચું છું એ તમારે સૌએ શાંતિથી સાંભળવાનું છે. ટીચર અંકિતભાઈ, સ્ટુડન્ટ્સ સિદ્ધિ, રાજવીર, વિલિયમ. વર્ક એન્ડ રિસ્પોન્સિબિલિટી. રજિસ્ટર the entries. Time 9 am to 10:30 am. આ ટેબલમાં તમે સૌએ સાંભળ્યું એ પ્રમાણે અંકિતભાઈ ટીચર છે અને એમની સાથે સ્ટુડન્ટ્સ સિદ્ધિ, રાજવીર અને વિલિયમ છે. એમને એક વર્ક, એક રિસ્પોન્સિબિલિટી આપેલી છે. વાંચ્યું ને આપણે? કઈ રિસ્પોન્સિબિલિટી આપેલી છે? એમને કયું વર્ક સોંપવામાં આવ્યું છે? તો એમને એન્ટ્રીઝ રજીસ્ટર કરવાની છે. જે પણ પાર્ટિસિપન્ટ્સ આવે, સાયન્સ ફેરમાં જે ભાગ લેવા માટે આવે, એમનું રજીસ્ટ્રેશન કરવાની કામગીરી સ્ટુડન્ટ સિદ્ધિ, રાજવીર અને વિલિયમને સોંપાય છે. અને એમની સાથે ટીચર છે અંકિતભાઈ. આ રજીસ્ટ્રેશન કરવાનો ટાઈમ કયો છે બાલમિત્રો? હા, બરાબર, 9 થી 10:30 સુધીનો સમય છે. આ જ રીતે આપણે આ ટેબલમાં આગળ વધીએ. Teachers are Salman Khan and Niruben. The students are Megha, Rohit and Daksha. And work and responsibility is allot the stalls and the time is 9 am to 11 am. જોઈને સલમાન ખાન અને નીરુબેન એ બંને ટીચર છે અને એમની સાથે મેઘા, રોહિત અને દક્ષાને એક વર્ક અને રિસ્પોન્સિબિલિટી આપવામાં આવી છે. એ રિસ્પોન્સિબિલિટી કઈ છે? સ્ટોલ એલોટ કરવાની. જે પાર્ટિસિપન્ટ્સ આવે છે એમને સ્ટોલ એલોટ કરવાની જવાબદારી મેઘા, રોહિત અને દક્ષાને આપવામાં આવી છે. અને એમના માટેનો સમય છે 9 થી 11નો. તો કયો સમય છે સ્ટોલ એલોટ કરવાનો? 9 થી 11નો. And then the next is teachers are Renukaben and Rajnibai. The students are Neeta, Tushar, Divyesh, Rita and Taslima. Work and responsibility: give tables, chairs, pushpins, sellotapes to participants. And the time is 9 am to 11:30 am. તો ટેબલ, ખુરશી, પુષ્પિન, સેલોટેપ આ બધું પાર્ટિસિપન્ટ્સને જરૂર પડે ને સ્ટોલમાં ગોઠવવા માટે, પોતાની સાયન્સ ફેર માટેની કૃતિ ગોઠવવા માટે. એના માટેની જવાબદારી નીતા, તુષાર, દિવ્યેશ, રીટા, તસ્લીમાને આપવામાં આવી છે. આ સ્ટુડન્ટ્સ છે અને એમની સાથે ટીચર છે રેણુકાબેન એન્ડ રજનીભાઈ.
એન્ડ ધ નેક્સ્ટ સાયન્સ ફેરમાં આવ્યા ત્યાર પછી આખો દિવસ સાયન્સ ફેરમાં વિતાવવાનો છે, ત્યારે બપોરે ફ્રેશ થવા માટે ટી અને સ્નેક્સની જરૂર પડે ને બાલ મિત્રો. તમે પણ સૌએ આ રીતે ભાગ લીધો હશે અને આ રીતે તમે સૌએ પણ આયોજન ત્યાં જોયું હશે. તો સર્વ ટી એન્ડ સ્નેક્સ એની રિસ્પોન્સિબિલિટી કયા સ્ટુડન્ટ્સને અને કયા ટીચર્સને આપવામાં આવી છે, તો ચાલો જોઈએ. ટીચર્સ આર સાધનાબેન એન્ડ સોમાભાઈ એન્ડ સ્ટુડન્ટ્સ આર હરેશ, અજીત એન્ડ વંદના. એન્ડ ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ સર્વ ટી એન્ડ સ્નેક્સ અને ધ ટાઈમ ઇઝ 11 AM 2 PM. જોયું બાળ મિત્રો, સર્વ ટી એન્ડ સ્નેક્સની જવાબદારી હરેશ, અજીત અને વંદના એ સ્ટુડન્ટ્સને આપવામાં આવી છે અને તેમની સાથે તેમના માર્ગદર્શન માટે 2 ટીચર છે, સાધનાબેન અને સોમાભાઈ. અને ચા નાસ્તાનો સમય યાદ રહ્યો? આપણે સૌએ પહોંચી જવાનું છે હો. એન્ડ ધ નેક્સ્ટ રિસ્પોન્સિબિલિટી ઇઝ વેલકમ જજીસ એન્ડ ગેસ્ટ. સાયન્સ ફેરમાં આવનાર જજીસ અને ગેસ્ટને આવકારવા માટેની જવાબદારી કોને સોંપાય છે? ચાલો જોઈએ. ટીચર વિષ્ણુભાઈ. ધ સ્ટુડન્ટ્સ આર ભારતી એન્ડ તરુણ. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ વેલકમ જજીસ એન્ડ guests and the time is 10 AM and when guests arrive. જ્યારે મહેમાનો આવી જાય 10 વાગે અને અથવા તો મહેમાનો પહોંચે ત્યારે એમને વેલકમ કરવા માટેની જવાબદારી આ સ્ટુડન્ટ્સ અને ટીચરને સોંપવામાં આવી છે. મારી સાથે સૌએ રીડિંગ સાંભળ્યું. હવે તમારે સૌએ તમારી ટેક્સ્ટ બુકમાં જોઈને શાંતિથી વાંચવાનું છે. જોજો હો, સ્ક્રીન પર જોતા નહીં. અને તે માટે હું તમને આપું છું સમય.